નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। કેશોદ શ્રી સર્વોદય સેવા ટ્રસ્ટ દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે નિઃશુલ્ક મીઠાઈ કીટનું વિતરણ કરવામાં આવ્યું। 3,61,000 જેવી માતેબર રકમની 170 કીટનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું। શ્રી સર્વોદય સેવા ટ્રસ્ટ દ્વારા કેશોદ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં દરરોજના માટે સરકારી હોસ્પિટલમાં જરૂરિયાતમંદ લોકોને કાયમી ટિફિન પહોંચાડવામાં આવે છે, દર્દીઓ માટે દવાની વ્યવસ્થા કરવામાં આવે છે, તેમજ જરૂરિયાતમંદ પરિવારોને તહેવારો નિમિત્તે મીઠાઈ, ફરસાણ વગેરે સામગ્રી પહોંચાડવામાં આવે છે। સંસ્થાના પ્રમુખ નિલેશ રાભીરુના જણાવ્યા મુજબ આજરોજ કેશોદના જરૂરિયાતમંદ પરિવારોને 170 જેટલી કીટ, જેમાં લોટ, સિંગતેલ, ખાંડ, બિસ્કિટ, ચોકલેટ, ચવાણું, સેવ, મમરા, ચણા, મીઠાઈ બોક્સ, ગાંઠિયા, ટોસ પટ્ટી, ચા, ખાજલી, ચટણી, બાજરો, ફટાકડા, દીવડા વગેરેનો સમાવેશ થાય છે। આ કીટ વિતરણ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા, કારોબારી ચેરમેન હકાભાઈ કોટક, કાળુભાઈ રામાણી, જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાબાર, સંદેશના પત્રકાર ભરતભાઈ વગેરેના હાથે લાભાર્થીઓને કીટ વિતરણ કરવામાં આવેલ હતું। દાતાઓ સંદીપભાઈ કોટેચા, પિયુષભાઈ કોટેચા, કિશોરભાઈ ઘગડા મુંબઈવાળા, નિખિલભાઈ મોદી USA તથા મયુરભાઈ પટેલ અને અન્યના આર્થિક સહયોગથી 3,61,000 જેવી રકમનું કીટ બનાવી વિતરણ કરવામાં આવેલું હતું। સર્વદાતાઓનો આભાર પ્રમુખ નિલેશ રાભેરુ દ્વારા માનવામાં આવેલો હતો। નમસ્તે। કેશોદ શહેરમાં 3 દિવસથી આ છેલ્લા સર્વોદય સેવા ટ્રસ્ટ દ્વારા દીપાવળીના દર વર્ષની જેમ આ વર્ષે પણ 172 આર્થિક નબળા પરિવારોને મદદ કરેલી છે અને દર વર્ષની જેમ આ વખતે પણ 23 જેટલી આઇટમો આપવામાં આવેલી છે અને દરેક દાતાશ્રીઓ, જેમાં મુખ્ય દાતાશ્રી પિયુષભાઈ કોટેચા, સંદીપભાઈ કોટેચા રાજકોટવાળા, કિશોરભાઈ ચત્રભુજભાઈ ઘગડા દુબઈવાળા, તેમજ નિલેશભાઈ મોદી USA અને તેમજ મયુરભાઈ પટેલ રાજકોટના દાતાશ્રી તરફથી અમને બહુ મોટું અનુદાન મળ્યું છે, જેથી આ કાર્ય અમે પૂરું કરી શક્યા છીએ। અને જે કોઈ દાતાશ્રી હોય નાની મોટી રકમ પણ આ ફંડમાં આપી અને આવા નવા નાના પરિવારોને મદદરૂપ થયા છે, તે સૌ કોઈનો આભાર વ્યક્ત કરું છું। અને અમારી કાયમી સેવા કેશોદ શહેરમાં 365 દિવસ ટિફિનની વ્યવસ્થા ગરીબ દર્દીઓને આપવામાં આવે છે, તો એ પણ સેવાનો જો કોઈ એવા દર્દીઓ હોય તો કાયમી માટે લાભ મળે છે। જય હિન્દ, જય ભારત।